સુરતમાં પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા સમયે હોબાળો મચ્યો। રજૂઆત કરવા આવેલા લોકો સાથે અધિક કલેક્ટર દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર આંબેડકર ચોક ખાતેથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી રેલી। પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર કરી પ્રેમ લગ્ન કરવામાં દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગ, તો પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર તેમજ મૈત્રી કરાર કાયદો રદ કરવા માંગ કરાઈ। ભારતીય સંસ્કૃતિ બચાવવા, મા બાપનો ધર્મ બચાવવા અને ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા કરવામાં આવી માંગ, તો સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશેની ચીમકી પણ ઉચ્ચારાઈ। મૈત્રી કરારનો કાયદો તાત્કાલિક રદ કરે અને જે અત્યારે પ્રેમ લગ્નનો કાયદો છે એની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે, એના અનુસંધાને અમે રજૂઆત કરી રહ્યા છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પીડિત પરિવારની સમસ્યા જાણે અને તાત્કાલિક આ કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એવી અમારી માંગણી છે। જો આગળ સમયની અમારી માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીનગરની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે। તો આ કાયદો સરકારે તાત્કાલિક બદલી અને મા બાપ અને ભારતીય સંસ્કૃતિ અને મા બાપનો ધર્મ બચાવવા માટે આ મોટું કાર્ય કરવાની જરૂર છે। મહીસાગર જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક કમલેશ પટેલ પર સાથી મહિલા શિક્ષિકા સાથે જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। આ મહિલાએ શાળાના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કર્યા છતાં જ્યારે કોઈ કાર્યવાહી થઈ નહીં, ત્યારે આખરે મહિલાએ લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ બાદ લંપટ શિક્ષક શાળામાંથી રજા લઈ ફરાર થઈ ગયો છે। હવે પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। શાળાના શિક્ષક કમલેશભાઈ મંગળભાઈ પટેલ જાતીય સતામણી કરી રહ્યાનો આક્ષેપ જૂનમાં થયો। ત્યારબાદ અમે તપાસ કરતા થોડું તથ્ય જણાયું અને અમે સમગ્ર સ્ટાફે તેમને વારંવાર સમજાયા। તેમણે 2 વખત તો માફી માંગી અને અમે આ મેટર અહીંયા ક્લોઝ કરવાનું અને આગળ ન જાય એ માટેના પ્રયત્નો કર્યા, એમને સમજાયા। તેમ છતાં તેઓ એમની હરકતો ચાલુ રાખી। કોઠંબા તાલુકામાં આવેલ સુકાટીંબા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવતા કમલેશ કુમાર મંગળભાઈ પટેલ દ્વારા એમના જ સાથી મહિલા શિક્ષિકાને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું। છેલ્લા 8 મહિનાથી આ શિક્ષક દ્વારા એમના સાથી મહિલા શિક્ષિકાને વારંવાર એમને હેરાન કરવામાં આવી રહ્યા હતા। અઠવાડિયા 10 દિવસ પૂર્વે શાળાના આચાર્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી આ બાબતે, જે અન્વયે અમે તપાસ અધિકારી નિમી દીધેલ છે। અમારા ટીપીઓને એની વિધિવત તપાસ સોંપેલ છે। તેઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવેલ છે। હાલ નિવેદનો લેવાની પ્રક્રિયા કાર્યવાહી હેઠળ છે અને અમે સઘન તપાસ આમાં કરીશું અને જો ખરેખર તથ્ય જણાશે તો આગામી નિયમ અનુસાર ચોક્કસ કાર્યવાહી હાથ ધરીશું।